अच्छे घोड़ों का गढ़ है। घोड़ों अच्छे से अच्छे घोड़ों का जन्म यहाँ हुआ है। यहाँ से घोड़े निकले हैं, पूरे इंडिया में यहाँ से बन के घोड़े निकले हैं। यहाँ का मैदान इंडिया का आज तारीख 18 पहला महीना 2026 की और कच्छ में कंपनी के रेटिया में ये घोड़ा रेस है, ऐतिहासिक एक रेस है। और जो कच्छ नहीं देखा और कुछ नहीं देखा, जैसे इधर घोड़ा है ऐसे पूरे कच्छ का आदमी है। और वो ये उम्मीद है सबसे पहली कि हमारी जम्मू और कच्छ में है, बाहर से थोड़ा भी डर लगता है। कच्छ में एक तो जम्मू है, हमारे को उम्मीद है पहली जाला एमने नोंद करको आप पधारो અને એસપી સાહેબ નું સન્માન કરશો। પધારો। આપણા આદરણીય ભારત માતા की મિત્રો કચ્છ પશુપાલક ગ્રુપ દ્વારા પરંપરાગત આજે અશ્વ દોડ અને અશ્વ પ્રદર્શનના આ ભવ્ય અને વિશાળ કચ્છના વેકરિયા રણની અંદર આજે જ્યારે આપણે આ ઉજવી રહ્યા છીએ, આ ઉત્સવમાં ઉપસ્થિત આપણા પશ્ચિમ કચ્છ એસપી શ્રી આદરણીય શ્રી સુંદા સાહેબ, એવા જ આદરણીય શ્રી અગ્રવાલ સાહેબ, હોમગાર્ડ કમાન્ડન્ટ ભાઈ શ્રી મનીષભાઈ, आदरणीय श्री कमल भाई, अन्य सर्वे सौ महानुभावों, अपना अन्य प्रांत में पधारे सर्वे अतिथि और विशेष कच्छ अश्वपालक ग्रुपना तमाम मित्रों, भाई श्री मित्राज सिंह जी, आदरणीय श्री वीरल भाई, भाई श्री शक्ति सिंह जी, आदरणीय अन्य सौ दशरथ सिंह जी और सर्वे सौ ग्रुपना मित्रों एमने सौ अपने मित्रों ताळीओथी एकवार एमने आपणे વધાવીએ કે એક ઐતિહાસિક અશ્વ દોડના માધ્યમથી આજે અહીંયા આપણને બધાને અહીંયા એકત્ર કર્યા છે, ત્યારે હું પણ એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। और यहाँ पे आज 400 से ज्यादा अश्व पूरे देश भर में, कोई राजस्थान से, हरियाणा से, उत्तर प्रदेश से, पंजाब से और गुजरात से, सभी राज्य से यहाँ पे आए हैं। मैं उनका भी, सभी अश्व सवारी का उनका भी मैं स्वागत करता हूँ और कच्छ की धरती पर उनका भी मैं सम्मान करता हूँ, हृदय की भाव से मैं सम्मान करता हूँ। આજનો આ વિશાળ કાર્યક્રમ જ્યારે વિરલભાઈ અને મિત્રાજસિંહભાઈ મળવા આવ્યા અને એમણે કીધું કે અમે એસપી સાહેબને પણ મળવા ગયા હતા, ત્યારે અમે બંને કીધું કે અમે ચોક્કસ આવશું। અને આજે આટલા બધા અશ્વપ્રેમી આપ સૌને અને સૌ લોકોને જોઈને ખૂબ આનંદ થયો। જેમ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પહેલો રણ ઉત્સવ આ વેકરિયા રણથી એની શરૂઆત થઈ હતી અને આજે એ 3 દિવસનો રણ ઉત્સવ આજે 3 મહિનાનો બની ગયો અને 5 થી 7 લાખ લોકો પ્રવાસી આજે કચ્છની મુલાકાતે આવે છે। ત્યારે આ પણ એક અશ્વદોડ પરંપરાગત, હમણાં મેં સાહેબને પૂછ્યું, અગ્રવાલ સાહેબને કે વર્ષોથી વિનોદભાઈ ચાલે છે, પણ આ ગ્રુપે છેલ્લા હમણાં વર્ષોથી જવાબદારી ઉપાડી છે અને વિશેષ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ત્યારે હું આ ગ્રુપના મિત્રોને વિનંતી કરું છું કે આવતા વર્ષે પ્લાનિંગ સાથે 2 મહિના પહેલા તમે મળજો અને એક પ્રવાસનના ભાગ તરીકે આપણે ગુજરાત સરકારને પણ વિનંતી કરશું અને એની અંદર એક વિશાળ, એક ભવ્ય, એક ઐતિહાસિક દર વર્ષે અશ્વદોડ થાય એના માટે આપણે સરકારમાં મંત્રીશ્રીને પણ મળી કરીને આનું એક ભવ્ય આ વર્ષનું આયોજનની પ્રદર્શની આપણે બતાવશું।
અને આવતા વર્ષે માત્ર અહીંયા 300 કે 400 આવ્યા, પણ દેશભરમાંથી 500 થી વધારે અશ્વ આવે અને ભારતમાં નંબર 1 અશ્વ દોડ આપણા કચ્છના રણમાં થાય એવું ઐતિહાસિક હું આજે અહીંયા તમને ખાતરી આપું છું. હું ફરીને ખૂબ જે મિત્રો આમાં જોડાણા છે એમને હૃદયથી શુભકામના શુભેચ્છા પાઠવું છું. અને ગ્રુપના મિત્રો છેલ્લા 2 મહિનાથી મહેનત કરી રહ્યા છે. ખૂબ જ એમની નાની બારીકાઈથી જે પ્રમાણે એમને આયોજન કર્યું છે એમાં ક્યાંક ત્રુટિ હોય તો તમે ક્ષમા કરજો. આવતા વર્ષે આનાથી ભવ્ય આયોજન કરવાની જવાબદારી હું એમના વતી લઉં છું એવી તમને ખાતરી આપું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ.